નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ટંકારા ખાતે રાષ્ટ્રપતિ સ્વામી વિવેકાનંદની 200મી જન્મ જયંતિ મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત। અમિત શાહે 1950 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। વડાપ્રધાન મોદી આગામી 25મીએ રાજકોટની મુલાકાતે 4 ઇંચનું કરશે લોકાર્પણ। समाचारों જોઈએ વિસ્તૃતમાં। મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવ નિમિત્તે જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવની ઉજવણીમાં ભાગ લેવા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ટંકારા પધાર્યા હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમારોહ સ્થળ કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી। આ મંગળ અવસરે કન્યા ગુરુકુળ વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા। યજ્ઞમાં આહુતિ આપ્યા પછી રાષ્ટ્રપતિ મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી અને મહર્ષિના વિચારો અને સમાજ ઉત્થાનના કાર્યોથી પરિચિત થયા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પ્રદર્શન ખંડની વિગતો આપી હતી। इस भव्य समारोह में उपस्थित गुजरात के राज्यपाल आचार्य देवव्रत जी, मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, सार्वदेशिक आर्य प्रतिनिधि सभा के अध्यक्ष श्री सुरेश चंद्र आर्य जी, दयानंद एंग्लो वैदिक कॉलेज मैनेजमेंट समिति के अध्यक्ष श्री पूनम सूरी जी, ज्ञान ज्योति महोत्सव समिति के अध्यक्ष श्री सुरेंद्र कुमार आर्य जी, स्वामी धर्मानंद सरस्वती जी, गणमान्य अतिथियों, देवियों और स्वजनों, ये मेरा सौभाग्य है कि आज के दिन महर्षि दयानंद सरस्वती जी की जन्मभूमि टंकारा में आने का मुझे अवसर मिला है। स्वामी जी की पावन स्मृति में सभी देशवासियों को ओर से मैं उन्हें सादर नमन करती हूँ और ये देवभूमि, ये पवित्र भूमि को भी मैं नमन करती हूँ। स्वामी जी की 200वीं जयंती पूरी देश के लिए एक ऐतिहासिक अवसर है। इस अत्यंत महत्वपूर्ण अवसर पर जन्म उत्सव ज्ञान ज्योति पर्व स्मरण उत्सव समारोह का आयोजन करने के लिए मैं दिल्ली आर्य प्रतिनिधि सभा श्री महर्षि दयानंद सरस्वती स्मारक ट्रस्ट टंकारा तथा समस्त आर्य संगठनों की सराहना करती हूँ। देवियों और स्वजनों, हमारी भारत भूमि धन्य रही है जिसने महर्षि दयानंद सरस्वती जैसी अद्भुत विभूतियों को जन्म दिया है। महान आध्यात्मिक पथ प्रदर्शक श्री अरबिंदो ने महर्षि दयानंद सरस्वती की महानता को व्यक्त करते हुए कहा था कि वे मनुष्यों और संस्थानों की मूर्तिकार थे। मुझे बताया गया है कि आर्य समाज संस्था से जुड़े लगभग 10,000 केंद्र आज मानवता के विकास और कल्याण के लिए कार्यरत है। स्वामी जी के आदर्शों का गहरा प्रभाव लोकमान्य तिलक, लाला हंसराज, स्वामी श्रद्धानंद और लाला लाजपत राय जैसे महापुरुषों पर पड़ा। स्वामी जी और उनके असाधारण अनुयायियों ने भारत के लोगों में नई चिंता का और नई चेतना का, आत्मविश्वास का संचार किया। કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતીઓને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે। અમદાવાદમાં ઓડા અને અમદાવાદના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થયા છે। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં અનેક વિકાસ કામોને ભેટ આપી છે। આ સાથે જ કુલ 39 જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા છે। અમિત શાહે 899.5 કરોડ રૂપિયાના 35 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને 649.37 કરોડ રૂપિયાના વધારાના 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે। સૌપ્રથમ થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું અને ભાજપ
370 અને NDA 400 બેઠકને પાર થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. मंच पर उपस्थित परम पूज्य लालजी महाराज, गुजरात विधानसभा में 10 क्रोसी सीटना धारासभ्य श्रीमान बाबूभाई पटेल, भारतीय जनता पार्टी अमदावाद जिल्लाना अध्यक्ष भाई हर्षदगिरी गोस्वामी, डॉक्टर JM व्यास, कुलपति नेशनल फोरेंसिक साइंस यूनिवर्सिटी, श्री बिपिन भाई पटेल, उपाध्यक्ष गुजको मासोल અને ભારતીય જનતા પાર્ટીના સહકાર સેલના કન્વીનર, મંચ પર ઉપસ્થિત આત્મપ્રકાશ દાસજી સ્વામી, પીપી સ્વામી અને આજ જેતલપુરના પ્રાંગણમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા જય શ્રી રામ, નમસ્કાર. પહેલા તો બહુ સમય પછી જેતલપુર આવ્યો છું. અનેક યાદો મારી પોતાની પણ જેતલપુર જોડે જોડાયેલી છે. કોઓપરેટિવમાં અમદાવાદ જિલ્લા બેંકની હું ચૂંટણી લડ્યો. એ વખતે દસક્રોઈ સેવા વિભાગની મંડળીઓમાંથી લડેલો. મારા મિત્ર આજે નથી બનાવ્યો ત્યારે પણ આવ્યો. મિત્રો, જેતલપુર ગામ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું ગામ છે. આખા ગુજરાતમાં મુખ્ય કેન્દ્રો છોડી દઈએ તો જેતલપુર એકમાત્ર ગામ છે જ્યાં 60 થી વધુ વાર સ્વામિનારાયણ ભગવાને રાત્રિ નિવાસ કર્યો. અને એમના હાથે બનાયેલા મંદિરોમાંથી એક મંદિર આજે પણ જેતલપુરમાં હમણાં જ હું દર્શન કરીને અહીંયા આવ્યો. એક પ્રકારથી સ્વામિનારાયણ ભગવાનના ચરણરસથી પવિત્ર થયેલી આ ગામની રજ, આ ગામની ભૂમિ એને કાલપુર ગાદી સંસ્થાને શિક્ષાના ધામમાં બદલવાનું કામ કર્યું છે. અને આ જે શરૂઆત અનેક વર્ષો પહેલા થઈ એને આજે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સાથે જોડાયેલી કોલેજની શરૂઆત કરી આધુનિકમાં આધુનિક શિક્ષા સુધી પહોંચાડવાનું આજે પુણ્ય કાર્ય થયું છે. હું ખરેખર કાલુપુર ગાદી સંસ્થાનના સૌ ટ્રસ્ટીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને બધાઈ આપવા માંગુ છું. સ્વામિનારાયણ ભગવાનનો જન્મ છપૈયામાં થયો. નીલકંઠ સ્વરૂપે આખા દેશની અંદર ભ્રમણ કરતા 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 ગુજરાતને કર્મભૂમિ બનાવી. ને ગુજરાતને કર્મભૂમિ બનાયા પછી રામાનંદી અને પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના જ અનેક ક્લિષ્ટ નિયમોને સરળ બનાવી અહીંયા જ શિક્ષાપત્રી જગતના ઉદ્ધાર માટે આ દુનિયાને આપવાનું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું. વડાપ્રધાન મોદી આગામી 25મીએ રાજકોટની મુલાકાતે આવશે. વડાપ્રધાન દ્વારકાથી સીધા એમ્સ હોસ્પિટલ હેલિકોપ્ટર મારફત આવવાના છે. ત્યારબાદ તેઓ રેસકોર્સ ખાતે સભા સંબોધશે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દ્વારકાથી તેઓ સીધા હેલિકોપ્ટર મારફતે રાજકોટની ભાગોળે આવેલા એમ્સ ખાતે ઉતરશે, જ્યાં તેઓ એમ્સના લોકાર્પણની સાથે અન્ય રાજ્યની 4 એમ્સનું પણ લોકાર્પણ કરશે. વડાપ્રધાન એમ્સ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી રેસકોર્સ ખાતે પહોંચશે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે હસ્તકલા ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ હસ્તકલા ઉત્કૃષ્ટ ઉત્પાદનોમાં 12 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન આજથી 17 ફેબ્રુઆરી સુધી પ્રદર્શન કાર્યક્રમ યોજાશે. આ તકે અધ્યક્ષ અને મંત્રીઓ દ્વારા તમામ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા પત્રકાર પરિષદના માધ્યમથી રાજકોટ પોલીસ વિરુદ્ધ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બાદ શહેર પોલીસ દ્વારા આ તમામ આક્ષેપોના જવાબ સાથે વર્ષ 2022-23 દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીનો લેખાજોખા રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા પોલીસની કાર્યક્ષમતા અને શૈલી પર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. ત્યારે ગત આખા વર્ષ દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રશ્ન નથી થયો અને શહેરમાં તમામ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાયા છે. આ ઉપરાંત વડાપ્રધાનનો કાર્યક્રમ પણ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો. તેમણે કહ્યું હતું કે ગત 2 વર્ષ દરમિયાન બનેલી કોઈ પણ ઘટના વણ ઉકેલાયેલી રહી નથી. પોલીસની ગત વર્ષની કામગીરી ખૂબ જ સારી રહી છે. ગત અઠવાડિયે કોંગ્રેસના નેતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ મારફતે રાજકોટ શહેર પોલીસની કાર્યક્ષમતા અને કાર્યશૈલી ઉપર અમુક પ્રશ્નો ઊભા કર્યા હતા. આપ સૌ જાણો છો કે રાજકોટ શહેર સૌરાષ્ટ્રના એક મુખ્ય શહેર છે. ગયા વર્ષે આખા વર્ષમાં રાજકોટ શહેરમાં કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિમાં એવા કોઈ પ્રશ્ન ઊભા નથી થયા. જેટલા પણ તહેવારો હતા, ખાસ કરીને શિવરાત્રિથી લઈએ તો ઉત્તરાયણથી હોલી પછી રથયાત્રા, જન્માષ્ટમીના તહેવારો, રમઝાન ઈદ, બકરા ઈદ, મોહર્રમ, નવરાત્રિના તહેવાર, દીપાવલી, તમામ તહેવારો ખૂબ સારી રીતે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એના અંદર ભાગ લીધેલ. ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રીનો કાર્યક્રમ, ઘણા VVIPના મૂવમેન્ટ પણ રાજકોટ શહેરમાં થતા હોય છે. આ બધા કાર્યક્રમો ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા છે. સાથે જે ક્રાઇમની વિગત હતી, ક્રાઇમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓળખાયેલ રહેલ નથી. તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા, મોટા કેસો હતા, એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી. એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ. અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા, એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ. સૌપ્રથમ ડીસીપી ટ્રાફિક દ્વારા જે ગયા વર્ષે ટ્રાફિકની કામગીરી થઈ, જે ગાડીઓ ઉપર, 2 વ્હીલર 4 વ્હીલરો ઉપર જે કામગીરી થઈ, એના એક સંક્ષિપ્ત લેખાજોખા મેડમ દ્વારા આપવામાં આવશે. ગયા વર્ષમાં 2022 કરતાં વધારે ગાડીઓ પર પગલાં લેવામાં આવેલા, ગાડીઓ બધા ડિટેન કરવામાં આવેલી, અને જે રીતે ડીસીપી ટ્રાફિકે પણ કીધું કે લગભગ 181 જેટલા ડમ્પરો અને ટ્રકો ઉપર પણ કાર્યવાહી થઈ છે. બીજું આપને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે 2022 જુલાઈમાં એક FIRની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ચાલુ કરવામાં આવી હતી. FIRથી જે મોબાઈલ ચોરી અને વાહન ચોરીની જે ફરિયાદો લેવામાં આવે છે, એના અંદર જે કન્વર્ઝન રેટ છે કે જે લોકો FIRના મારફતે અરજી કરે અને એ અરજીઓ આપણે FIRમાં રૂપાંતરિત કરીએ છીએ, કન્વર્ટ કરીએ છીએ, એની આખા રાજ્યમાં રાજકોટ સિટીની કામગીરી સૌથી વધારે છે. અમારો કન્વર્ઝન રેટ લગભગ 86% કન્વર્ઝન રેટ છે કે જે અમે લોકો ફરિયાદ કરતા હોય, અમે એની FIR દાખલ કરતા હોઈએ, અને એના કરતાં કદાચ ગુનાના પ્રમાણમાં વધારો પણ થાય છે. એને સામે ડિટેક્શન પણ થાય છે. આપે ગઈકાલની પ્રેસ નોટમાં જોયું હશે, અને આજે PI થોરાળા પણ અહીંયા ઉપસ્થિત છે કે આપણા 2 માણસોને પકડીને 59 જેટલા મોબાઈલ આને પાસેથી રિકવર કરી છે. એના સિવાય પણ ઘણા બધા રિકવરી આપણે મોબાઈલોની પણ થઈ છે. તો FIRના માધ્યમથી ખૂબ લોકોના સારા એના રિસ્પોન્સ પણ મળ્યા, અને એની જે કામગીરી છે કન્વર્ઝનની એ ખૂબ સારી થઈ રહી છે. એ સિવાય આપે પ્રેસ નોટમાં પણ આપને વિગત આપી છે કે આપણે દરેક અધિકારી કેટલા લોકોને यहाँ જે આવે છે, અરજદારો આવે છે,
મારી કચેરી આવે છે, મારે સાથે મુલાકાત કરે, મેડમને મળે, ડીસીપી સાહેબોને મળે, એની પણ માહિતી દર મહિને અમે ગૃહ વિભાગમાં મોકલતા હોઈએ છીએ. આપને જણાવતા મને થાય કે 2023માં લગભગ 1418 જેટલા મુલાકાતીઓ મને મળ્યા છે. એ રીતે અધિક પોલીસ કમિશનર મેડમની 320 જેટલા મુલાકાતીઓને મુલાકાત લીધી છે અને ઝોન 1માં 391 લોકોને, ઝોન 2ને 693 મુલાકાતીઓ અને ટ્રાફિકના વિશે લગતા ડીસીપી ટ્રાફિક્સને 288 જેટલા લોકો અમે મુલાકાત લીધી છે. તો ये કહેવાનું કે અમે લોग या ફરિયાદીઓને મળતા નથી, મુલાકાતીઓને મળતા નથી. ઘણા મુલાકાતીઓની મુલાકાત થાય એ પછી આ લોકોના પ્રશ્નો પણનો નિકાલ થાય. તો ये આંકડા દર મહિને અમારા કમ્પ્યુટરના મારફતે, અમારા જે ઈ આગંતુકના સોફ્ટવેર છે એના મારફતે ગૃહ વિભાગ સુધી મોકલવામાં આવતા હોય છે. તે ઉપરાંત જે અમુક મેટર જે અમુક બનાવોની વિગત હતી એના ડીસીપી ઝોન 2 સાહેબ એ બાબતમાં ખુલાસા કરશે. ધોરાડા પોલીસ સ્ટેશનની ટીમે ઈ ગુજકોપની મદદથી રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રિના સમયે પરપ્રાંતીય મજૂરોના મોબાઈલની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા. 2 આરોપીને કુલ 59 મોબાઈલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ 4,80,000ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા ઘણા દિવસથી ધોરાડા પોલીસ સ્ટેશન દ્વારા 3 ટીમો બનાવવામાં આવી હતી. એમાં એક ટીમ 80 ફૂટ રોડ ઉપર, એક ટીમ આજે જીઆઈડીસી અને એક ટીમ ચુનારાવડની અંદર કાર્યરત હતી. 3 દિવસ પહેલાં એક ચીલ ઝડપનો ગુનો દાખલ થયેલો હતો. એમાં જે ફરિયાદી હતા એમણે થોડુંક વર્ણન કરેલું કે ભાઈ બાઇકની અંદર નંબર પ્લેટની અંદર બ્લેક કલરની સેલોટેપ મારેલી હતી અને રેડ કલરનું ટી શર્ટ ને એવું પહેરેલું હતું. એટલે પીસીઆર અથવા અન્ય ટીમો જે કાર્યરત હતી એમાં 2 શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ શ્રીહરિ જીઆઈડીસીની અંદર. એની પાસેથી 5 મોબાઈલ રિકવર કરેલા અને વધુ તપાસ કરતા પોલીસ સ્ટેશન લાવીને તો વધુ 59 મોબાઈલ કે મેઇનલી એમની એમો એવી હતી કે મંગળવાર, ગુરુવાર અને રવિવારે ચોરી કરવાની. કે ભાઈ મંગળવારે શ્રીહરિ જીઆઈડીસીની અંદર ચોરી કરેલી હોય તો ગુરુવારે જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને ત્રીજા રવિવારે ત્રીજી જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને અલગ અલગ જગ્યા પર સંતાડી દેતા અને મોબાઈલ પોતાના ઘરે નહોતા રાખતા. કે નદીના કાંઠાની અંદર જે જાળી હોય છે તે જાળીની અંદર પોતે છુપાવી રાખતા અને કોઈ પરપ્રાંતીય મજૂર હોય એમને વેચતા લોકો. અત્યારે આજે એમને રજૂ કરી અને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અને કદાચ જો વધુ રિકવરી થશે તો એનો પ્રયત્ન કરવામાં આવશે અને આમાં જો કોઈ ઇન્વોલ્વ હશે તો એમને પણ લેવામાં આવશે. 59 મોબાઈલ મળી આવેલ છે ને જે બાઇકનો ઉપયોગ કરતા એ પણ રિકવર કરેલ છે. અને જે બંને આરોપીઓ છે એમાં એક કિયાના શોરૂમની અંદર નોકરી કરતો અને બીજો હતો એ જીઆઈડીસીની અંદર જોબ કરતો. એટલે એમને એવું લાગ્યું કે સેલેરી ઓછી છે એટલે આ રસ્તો એમને અપનાવેલો. છેલ્લા 4 મહિનાથી એ લોકો આ રીતના કરતા હતા. રાતના સમયે એ લોકો કરતા, મેનલી 9 વાગ્યાથી લઈ અને 11:30 સુધીમાં. કોઈ રાહદારી જતા હોય મજૂરો એકલા એમને ટાર્ગેટ બનાવતા. મેઇનલી જીઆઈડીસીની અંદર જ આ લોકો કરતા. 4 જીઆઈડીસી છે, વાવડી, મેટોડા, સાપર અને શ્રીહરિ જીઆઈડીસી. એમાં અત્યારે ખ્યાલ નથી કારણ કે આઈએમએ નંબર ઉપરથી આપણે બધા રાજકોટ ગ્રામ્ય અને સિટીના તમામ પોલીસ સ્ટેશનની અંદર ડિટેલ મોકલી છે અને નીકળશે ગુના પણ એમાં. જૂનાગઢમાં રોટરી ક્લબ દ્વારા એક ધમાલ ગલી નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને અલગ અલગ પ્રકારની રમતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આજના સમયમાં બાળકો જે રીતે મોબાઈલમાં મશગુલ રહીને જે ભૂતકાળની રમતો ભૂલી રહ્યા છે, ત્યારે આ રમતો હંમેશા બાળકોને યાદ રહે અને પહેલાના સમયમાં વડીલો પોતાના બાળપણમાં કઈ રીતે રમત રમતા હતા અને આજના સમયમાં બાળકો જે રીતે આ રમતોને વિસરી રહ્યા છે, ત્યારે આ રમતનું મહત્વ સમજાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ વિમ્પલ વઘાસિયા, સેક્રેટરી અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રોટરી ક્લબ જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ છેલ્લા સતત 5 વર્ષથી ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢની જનતા માટે અને નાના બાળકો માટે તથા મોટા લોકો માટે ધમાલ ગલીનું આયોજન કરીએ છીએ. તેમાં આપણી જે વિસરાતી જાતિ જે રમતો જે છે, કોથળા દોડ છે, લીંબુ ચમચી છે, સંગીત ખુરશી છે, રસ્સા ખેંચ છે, આવી અનેકવિધ ગેમો જે છે એ ભૂલાતી જાય છે. આજના બાળકોને ફક્ત મોબાઈલની અંદર જે
જે ગેમો આવે છે એ જ રમે છે, એનાથી બહાર નીકળી અને આ જે જૂની વિસરાતી જાતી રમતોને ફરીથી ઉજાગર કરવાનું એક નેમ સાથે અમે રોટરી ક્લબ જુનાગઢ છેલ્લા સતત 5 વર્ષથી આ કામ કરી રહ્યા છે. એમની અંદર જુનાગઢની જનતાઓ હોંશે હોંશે લાભ લે છે, ભાગ લે છે અને દર વર્ષે રાહ જોતા હોય કે ક્યારે રોટરી ક્લબ જુનાગઢ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરવામાં આવે છે. તો આ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરીની અંદર અમે આયોજન કર્યું છે. એમની અંદર બહોળી સંખ્યાની અંદર જુનાગઢની જનતા લાભ લે છે. એમની સાથે સાથે ઝુંબા ડાન્સ તથા સ્કેટિંગની સ્પર્ધા પણ અહીંયા અમે રાખીએ છીએ. તો આ આશરે 1500થી 2000 લોકો, બાળકો અને મોટાઓ આમની અંદર લાભ લે છે. અસ્તુ, આભાર. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામે આજથી આશરે 8 માસ પહેલા બાલમુકુંદજીની હવેલીમાં આવેલ 5 મકાન ગેરકાયદેસર રીતે આ મંદિરના અમુક ટ્રસ્ટીઓ દ્વારા 5 મકાન પાડી નાખવામાં આવ્યા હતા. આ મકાનો પૈકી એક મકાન નૈનાબેન કાંતિલાલ જોશીનું હતું. હાલ નૈનાબેન જોશી વયોવૃદ્ધ અને વિધવા નિસહાય જીવન વિતાવે છે. નૈનાબેન જોશીનું મકાન પાડી તેમાં રહેલ માલ સામાન તથા દાગીના તથા રોકડની રકમની ચોરી થઈ ગયાના આક્ષેપો કરાયા હતા. જે અનુસંધાને ધરાઈ ગામના મહિલા સરપંચ નૈનાબેન દ્વારા વૃદ્ધાને ન્યાય મળી રહે તેવા હેતુથી ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે. આ 84 વર્ષના માજી આજથી 7 મહિના પહેલાં એમનું મકાન પાડી નાખવામાં આવ્યું હતું. ત્યારે એને ન્યાય મેળવવા માટે એક જાગૃત નાગરિક તરીકે પરેશભાઈ કાપડિયા એને હેલ્પ કરેલી. એને કારણે પરેશભાઈ ઉપર જે લોકોએ જીવલેણ હુમલો કર્યો છે એને કડકથી કડક સજા મળે એટલે બાબરા તાલુકાના આગેવાનો સર્વ સમાજના બધા મળી અને અમે ન્યાય પોલીસ અને મામલતદારને બેને આવેદનપત્ર આપ્યું છે. અને અમારી એવી માંગ છે કે આમાં સત્ય શોધી અને સાચું શું છે, કારણ કે 84 વર્ષના જે માજી છે એને કોઈ પણ આગળ પાછળ કોઈ છે નહીં. આ તો ત્યારે અમારી જવાબદારી બને છે. અમે આ વિસ્તારના આગેવાનો છીએ ત્યારે અમે આ માને માટે આજે પોલીસ સ્ટેશન બાબરા સુધી પૂજ્યા છીએ. કાલે જરૂર પડશે તો અમે અમરેલી જઈશું, ગાંધીનગર જઈશું અને દિલ્હી સુધી જવાની અમારી બાબરા તાલુકાના આગેવાનોની ને બધાની ફરજ છે અને એ અમે નિભાવશું. ખાસ કરીને અમને ભરોસો છે ન્યાયતંત્ર ઉપર કે આમાં માજીને ન્યાય મળશે. એટલું કંઈ વિરમું અસ્તુ. ભારત માતા કી જય. સાહેબ, અમે ધરાઈ ગામથી આવીએ છીએ. અમારા ગામના જાગૃત નાગરિક કે જેમની પાસે અમારા બંને માજીઓ દ્વારા જે સહાય માગવામાં આવી એવા અમારા ગામના પરેશભાઈ કાપડિયા અને અમારા ગામના સરપંચ નૈનાબેન પરેશભાઈ કાપડિયા કે જે ગુનેગારો વિરોધ અમે એમની પાસે સહાય માગીને જેણે અમને મદદ કરી છે, તો એમના ઉપર આ ગુનેગારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એમના ઉપર ગાડી માથે નાખવામાં આવી છે અને આ પહેલી ઘટના નથી, આવી બીજી કે ત્રીજી ઘટના છે કે એમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તો અમે અત્યારે મામલતદાર શ્રી સાહેબ તથા બાબરા તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબશ્રીને અત્યારે અમે આવેદન પાઠવવા માટે સમસ્ત ગ્રામજનો, સમસ્ત વડીલો સાથે અમે આવ્યા છીએ અને અમારા પરિવાર સાથે અમે આવ્યા છીએ કે આ જે લોકોએ હુમલો કર્યો છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આકરામાં આકરી સજા કરવામાં આવે એવી અમારી માંગ છે. ગીર સોમનાથના વેરાવળમાં અંધ અપંગ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્યને ઉજાગર કરવા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ હાજરી આપી હતી, જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર, ચીફ ઓફિસર ડુંડિયા, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, લોહાણા સમાજ પ્રમુખ વિક્રમભાઈ તન્ના, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહિત સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું ભીખુભા સિસોદિયા, અંધ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ એમાં મંત્રી તરીકે કામ કરું છું. છેલ્લા 2 વર્ષથી વેરાવળ ખાતે અમારી આ સંસ્થા કાર્યશીલ છે, જેમાં અંધ દીકરા દીકરીઓ રહેવાનું, જમવાનું એ બધું નિઃશુલ્ક પ્રાપ્ત કરે છે. જેમાં એમને રસોઈ, કોમ્પ્યુટર, મ્યુઝિક જેવી અલગ અલગ વસ્તુઓમાં નિષ્ણાત બનાવવામાં આવે છે. અને એમાંના ભાગ સ્વરૂપી આજે સ્વાદ ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે. લોકો એવું માને છે કે અંધ મહિલાથી આ બધી વસ્તુ અશક્ય છે, પણ અમે એવું માનીએ છીએ કે નથિંગ ઇમ્પોસિબલ વર્લ્ડ ઇન માય ડિક્શનરી. એવો કોઈ શબ્દ જ નથી કે જે અશક્ય હોય. અને એ ચિતાર્થ કરવા માટે થઈ અને અમે આજે આ સ્વાદ ઉત્સવ કાર્યક્રમ વેરાવળના તમામ દાતાશ્રીઓના સહયોગથી આ આજનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં નામી અનામી ઘણા બધા મહેમાનો અમારી લાગણીને માન આપી અને ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમમાં અંધ બહેનો
7 કિલોના પ્રમાણમાં અલગ અલગ વાનગીઓ બનાવી અને 12 સ્ટોલ ઊભા કર્યા છે. એમાં અડદિયા, મંચુરિયન, પંજાબી શાક, પરોઠા જેવી અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવી અને વેરાવળની જનતાને નિઃશુલ્ક સ્વાદ ચખાડવા માટે થનગની રહ્યા છે. અને આજનો કાર્યક્રમ વેરાવળમાં અંધ વ્યક્તિઓ શું શું કરી શકે છે એ જનજાગૃતિ માટેનો આ અમે વિશેષ કાર્યક્રમ રાખેલો છે. હું અનિસેન રાજ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી. હાલ અંધ સર્વોદય મંડળ રાજકોટની સંસ્થા છે, જે 70 વર્ષ જૂની સંસ્થા છે અને એની જ બીજ પેટા સંસ્થા વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર છેલ્લા 2 વર્ષથી અંધ અપંગ અને અસ્વસ્થ લોકોને નિઃશુલ્કપણે રહેવા, જમવા, ખાવા પીવાની અને ખાસ કરીને શિક્ષણ હેતુ માટે બહેનો તથા ભાઈઓ માટેની એક આ સંસ્થા છે, જેમાં હાલ શરૂઆતથી જ 20 જેટલા વિદ્યાર્થીઓ અને બહેનો ભાઈઓ છે જેને રહેવા, ખાવા, જમવાની નિઃશુલ્ક સેવા આપે છે. તેમાં હું ટ્રસ્ટી પણ છું અને આજે વેરાવળ ચોપાટી ખાતે એક અનોખા પ્રકારનો એક સ્વાદ ઉત્સવ ઓપન ગુજરાત અંધ બહેનો માટેનો એક અહીંયા કાર્યરત થયો છે, જેમાં ખાસ કરીને અલગ અલગ વાનગીઓ બહેનો દ્વારા, કે જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, જે આપણે જાણીએ છીએ કે બહેનો અંધ હોય તો કંઈ ન કરી શકે, પણ કંઈનો હુનરને બહાર લાવવા માટે એક ઓપન ગુજરાત આ એક અનોખો પ્રકારની સ્પર્ધા અને સ્વાદ ઉત્સવ, જેમાં મહેમાનો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા અહીંયા સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે. અને તેમાં સંપૂર્ણપણે જે બનેલી વાનગી છે તેનું જાહેર જનતા અને મહેમાનોને ટેસ્ટ કરવામાં આવશે. અને વિવિધ પ્રકારની આ એક અનોખી સંસ્થાની દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે તેની લોકોને જાણ થાય તે માટેનો એક આ અનોખો પ્રોગ્રામ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પ્રથમવાર થઈ રહ્યો છે. આવી જ એક આ માહિતી સર્વેને જાણ થાય તે હતું. અનીશભાઈ, કેટલા પ્રજ્ઞાચક્ષુ બહેનો છે અને કયા કાર્યો કરશે? ખાસ કરીને આમાં સમગ્ર ગુજરાતમાંથી, એટલે કે ડીસા, મહેસાણાથી, અલગ અલગ જગ્યાએથી, અમદાવાદથી બહેનો આ નોમિનેશન થયા છે અને તેમને ટ્રેનિંગ પણ મળેલી હોય. તે પોતાની રીતના જાતે જ એને અમે અહીંયા હેલ્પર આપીએ છીએ, જે મહિલા કોલેજ સ્ટુડન્ટના હેલ્પર તરીકે એ લોકો એમને સાથે રહેશે અને એ આખી વાનગી છે પોતે બનાવશે અને તેનું મહેમાનો દ્વારા ટેસ્ટિંગ થશે અને એને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે મહેમાનો દ્વારા. અને આ સમગ્ર આયોજનમાં વેરાવળની સંપૂર્ણ જનતા, શહેરની વિવિધ સંસ્થાઓ, દાતાઓ, અગ્રણીય બેંકો પણ અમને સહકાર મળ્યો છે. તે બદલ પણ હું સંસ્થા વતી સર્વેનો આભાર માનું છું. એબીસી સાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત ઇલ્વાદુર્ગ વિદ્યા મંદિર, ઈડર અને જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ મોક ડ્રીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ આપી શકે તે ઉદ્દેશ્યથી આ પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં 610 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવીને 452 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર ઈડર તાલુકામાં વાલીઓએ, વિદ્યાર્થીઓએ અને શુભેચ્છકોએ એબીસી સાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત ઇલ્વાદુર્ગ અને જ્ઞાન મંજરી પર જે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે અને વિશ્વાસ મૂક્યો છે તે બદલ એબીસી ટીમ અને જ્ઞાન મંજરી ટીમ તરફથી આભાર માન્યો હતો. જૂનાગઢ વોર્ડ નંબર 5માં આવેલ મીરાનગરનો મેઇન રોડ છેલ્લા લાંબા સમયથી ખોદી નાખવામાં આવ્યો છે. ગેસ કંપની દ્વારા ફરી ખોદાણ થવાથી હાલ આ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોને અહીંથી આવન જાવનમાં કરવામાં ભારે મુશ્કેલી પડતી રહી છે, જેને લઈ સ્થાનિકોએ વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા કોર્પોરેટરને રજૂઆત કરી હતી. આ ગંભીર સમસ્યાને લઈ તાત્કાલિક પગલાં લેવા માંગણી પણ કરાઈ છે. જૂનાગઢના વોર્ડ નંબર 5માં આવેલ મીરાનગર મેઇન રોડ છેલ્લા 1 વર્ષથી વારંવાર ખોદાઈ રહ્યો છે. ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચોમાસા દરમિયાન બંધ હતું, વળી પાછું પુનઃ શરૂ થતાં ફરી પાછો આ રોડ ખોદ્યો અને એના પેચવર્કનું કામ પૂર્ણ થયા પહેલાં આ રોડને ફરી ગેસ એજન્સી દ્વારા ખોદવામાં આવ્યો છે. આ વિસ્તારને જોડતો મુખ્ય રસ્તો વારંવાર ખોદવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી અને અધિકારીઓ પણ આ વિસ્તારમાં બિલકુલ બેદરકારી દાખવી રહ્યા છે. ખરેખર આ વિસ્તારના લોકોની જે માનસિક વ્યથા અને માનસિક ત્રાસ માટે જે જવાબદાર અધિકારી છે તેની સામે અમારે ન છૂટકે કાનૂની આશરો લઈ અને દિન 10માં જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે કાનૂની રાહે એની સામે ફરિયાદ કરવાની રહેશે. સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની ₹30 લાખનો તોડ કરનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. સુરતના પાલનપુર જકાતનકા પાસેની સોસાયટીમાં રહેતા બિલ્ડરને એક યુવતી સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બની હની ટ્રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹30 લાખનો તોડ કર્યો હતો. બિલ્ડરે અડાજણ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ ગુનામાં આ કામની જે ભોગ બનનાર ભાઈ છે અને હની ટ્રેપમાં આ કામના આરોપી સુશાંત તથા ગોપાલ રબારી કરીને છે, એ લોકોએ પ્લાન કરેલ કે એ પ્રમાણે જે ભોગ બનનારને છે એ પાનના ગલ્લા ઉપર, ચાની કીટલી ઉપર
એને વિશ્વાસમાં લઈ અને એક રૂમમાં મોકલેલ અને ત્યાં અચાનક બે છોકરાઓ ત્યાં અંદર જતા રહે અને અમે પોલીસ છે, નામ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ બનનાર પાસેથી 30 લાખ રૂપિયા જેટલા માતબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા. ત્યારબાદ આ કામના ભોગ બનનારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે 2 આરોપીઓને પકડી લીધેલ છે. એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી. એના સાથેના બીજા સાગરીતો જે છે, એક છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે. અને આ કામના આરોપીઓ પાસેથી 30 લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બનનાર પાસેથી લઈ લીધા હતા એ પણ રિકવર પોલીસે કરેલા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.